બીજી વાત કે હર્ષ સંઘવીએ 2019માં એક કારસ્તાન કરેલું. એ કારસ્તાન પણ હું તમને બતાવું. આ કારસ્તાન છે. એમાં એવું લખ્યું છે કે બીજેપી એમએલએ હર્ષ સંઘવી threatens to thrash officials to ન્યૂ સિવિલ હોસ્પિટલ. ત્યારે આ મહાસંસ્કારી વ્યક્તિ જે અત્યારે સંસ્કારના મોટા મોટા લેક્ચરો ફાડે છે માઇકમાં, એ માણસ સામાન્ય ધારાસભ્ય હતા સુરતથી, અને એ ધારાસભ્ય તરીકે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચક્કર મારવા ગયા હતા. એ દરમિયાન કોઈ એક સરકારી માણસ સાથે એને પૂછપરછ કરી અને સરકારી માણસે કંઈક જવાબ આપ્યો. એ જવાબની સામે હર્ષ સંઘવીએ સરકારી માણસોને એવું કીધું કે તું મારી સામે બહુ સ્માર્ટ બનતો નહીં તો તારા ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ. એવું અહીંયા લખેલું છે. આ પીળી લાઈન જે કરીએ વાંચો. સ્ટોપ, અહીંયા લખેલું છે સ્ટોપ એક્ટિંગ સ્માર્ટ ઓર આઈ વિલ એન્શ્યોર યોર નીઝ આર બ્રોકન. સરકારી સિવિલ હોસ્પિટલમાં જઈને ધારાસભ્ય કક્ષાના વ્યક્તિએ સરકારી માણસને ટાંટિયા ભાંગી નાખીશ, આ ભાષા અને આ શબ્દોમાં વાત કરેલી છે. ત્યાર પછી મીડિયાએ ધારાસભ્ય હર્ષ સંઘવીને પૂછ્યું કે તમે આ સવાલ પૂછો, તમે ટાંટિયા ભાંગી નાખવાની વાત કીધી તો તમારું શું કહેવું? ત્યારે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો, અહીંયા લખ્યો છે, I don't regret my harsh statement.